ગાઈસ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન વ્લોગમાં। જો અત્યારે છે ને ફોન આવ્યો તો ભાઈનો કે ભાભીને આજે સોનોગ્રાફી કરાવવાની હતી, તો સોનોગ્રાફી રિપોર્ટ આવી ગયા છે અને એમને છે ને ડિલિવરી કરવી પડે એમ છે। ઇમરજન્સીમાં અમારે લોકોએ છે ને હવે બેગ પેકિંગ ને એવું કરી લીધું। કાલે સવારમાં વહેલા અમે નીકળીએ છીએ મોરબી જવા માટે। તો અત્યારે જો આમથી આમ બધું ઓલું જ હાલે એમ શું સડનલી ફોન આવી ગયો ને તો બધાનું ઓલું થવાનું એમ કાંઈ હોપ કે બધું સારું થઈ જાય। અને અત્યારે લેટ ફોન આવ્યો છે એટલે અત્યારે નીકળીને તો અમે અડધી રાત્રે અહીંયા પહોંચીએ। એટલે પ્લાન એવો બનાવ્યો છે કે અમે કાલે સવારમાં વહેલા નીકળી જઈશું એટલે જેમ બને એમ જલ્દી અમે પહોંચી જાય એમ। તો આશીષ ગયા છે અત્યારે ગાડીનું એને સાઈડ લાઇટનો થોડોક ઇસ્યુ હતો તો એ કે હું એ કરાવતો આવું કે પછી અહીંથી મોરબી જવું હોય તો પછી થોડુંક મજા ન આવે આપણને ડ્રાઇવિંગ કરવામાં। તો એ કે હું એ બતાવતો આવું તું બેગ પેક કરવાનું ચાલુ કરી દે ફટાફટ। તો જો અત્યારે બેગ પેક કરવાના બધા ચાલુ કરી દીધા છે। આપણે જે આરસીયુની જરૂરિયાતની જે વસ્તુ હોય બધી લઈ જવી પડે એમ છે। અને કંઈ નહીં જો ઇમરજન્સીમાં મોરબી જવાનું થયું છે અને એક બેગ તો મેં કરી જ નાખ્યું છે એટલે બધું સંભાળી દીધું કંઈ વાંધો નથી। જય શ્રી કૃષ્ણ આરસીયુ। જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને કહી દે અમે તો રમી છીએ કેવા દાંત કાઢે અમે તો રમી છીએ હવે દિયો ડીજી આઈ મમ્મી બધું સારું થઈ જાય તો હા ઈ તો બરાબર જ છે ને બધું સહી સલામત બાળકો એની મમ્મી બધા હેલ્થી રહે ને તો હા જો મેં આમાં બેગમાં નાખી તો દીધું છે અમુક વસ્તુ પણ થોડીક બાકી રહી ગઈ છે દવા ને એવું બધું થોડુંક એને હારે લેવું જરૂરી છે અત્યારે। તો મેં દવા ને બધું થોડુંક હારે આવી જાય ને તો પછી તો માથાકૂટ નથી કાંઈ। તો આશીષ આવે ને પછી દવા લેવી છે, દવાને કહું એને દવા લેતા આવે પાછા। અને બીજી બધી વસ્તુ મેં ફોન તો કર્યો છે પણ હવે ભૂલી ન જાય તો સારું આવી ગયા। ઓકે શું થયું આશીષ થઈ ગયું? જય શ્રી કૃષ્ણ બધાય જય શ્રી કૃષ્ણ થઈ ગયું? ગાડી તો બરોબર થઈ ગઈ ને હા દવાનું કે ગાડી રાખવાની જગ્યા નહોતી કે મને એવું લાગ્યું એટલે મેં કીધું પછી જ કરશે। પછી મને એવું કીધું ગાડી રાખવાની ક્યાંય જગ્યા નહીં મેડિકલ સ્ટોર પાસે હા બધું લઈ લઈ હવે અને જો મેં બેગમાં બધું નાખી દીધું છે અમુક જ વસ્તુ બાકી રહી છે બરોબર। હા હવે જાવું પડે એમ છે તો જાવું જ પડવાનું અને બધું સારું રહે હા બસ અમારું તો એટલું જ છે। મને તો આમ ગભરાહટ થવા માંડી ખરેખર એટલી ગભરાહટ થાય ને મને કાંઈ નહીં બધું સારું પોઝિટિવ વિચારવાનું। હા હાલો ફટાફટ હવે બધું કરી અને બધી તૈયારી કરી નાખી એટલે સવારમાં વહેલા ભાગી જવાનું થાય। રાયડું નાખે છે જો અચાનક જ છે ને પ્લાન ચેન્જ થઈ ગયો। પ્લાન ચેન્જ એવો થયો છે કે મમ્મી ને પપ્પા હારે આવે છે। જય શ્રી કૃષ્ણ મમ્મી। જય શ્રી કૃષ્ણ તો કર્યા બેટા જય શ્રી કૃષ્ણ કરી લીધા અમે રોગ ચાલુ કરી દીધો ને ત્યારે જ કર્યા। ઓકે પછી ખુશી કે મમ્મી કે તમે આવો આરસી વચવાઈ જાય તો તમારા હાડીયું પેક કરો પપ્પાને ભરો અને આપણે બધાય થાતા આવી અને મમ્મી ને ને ઓલું હતું કે અમે આવી મેં કીધું હાલો ને અમે જોતા આવી અને કેમ છે બધી તબિયત પાણી બધું પૂછી લઈ અને પછી ભેરા અમે જાતા આવી ને હોય કે અમારે આ હોસ્પિટલ જવું હોય તો આરસી હોય તો મમ્મી પપ્પા પાસે અહીંયા રહીએ બીજા કોઈ પાસે આરસીયુ રહીએ ને અમારે હોસ્પિટલ વળી આમ તેમ જવું હોય ઘરે જવું હોય હોસ્પિટલથી ને આરસીયુ આવી હોય ને એટલે મને તો હાવ પેક જ કરી દે એ મારા સિવાય કે બીજે કોઈની પાસે જાય નહીં ને કોઈની એટલે કોઈની પાસે ન જાય પછી એને બધે હોસ્પિટલને અહીંયા લઈ જાઓ ને અત્યારે હોસ્પિટલે જરાક નાના બેબીને લઈ જાવ રિસ્ક જેવું ઓલું બરોબર ને ખુશી હોસ્પિટલમાં ક્યાં લઈ જાઓ બેબીને ના એટલે જ મમ્મી કે હાલો ને કે હું આવું તો તમારે ધક્કા ખાવા હોય ને તો તમે ખાઈ શકો ને હું ભાભી પાસે રહી શકું તો પછી અમાર બે માંથી એક આગળ મારી આગળ રહી જાય પાછો ગમે તે એક માં રહીએ પછી એક આશીષ ને જોવે ને તો વળી કહેશે આની આગળ જાવ ઓની આગળ જાવ ને વળી ઓલું કરે તો મમ્મી પપ્પા કે હાલો આવી તો મમ્મી પપ્પા જો બેગ પેક કરે હે હોસ્પિટલમાં વધારે વાર રોકાવાનું થાય તો પછી રોકાઈ ન હગી ને આપણે એટલે જ ને એટલે બાકી ફટાફટ થઈ જાય એમાં કઈ હે ને બેગ પેક બધા બે જોડી ત્રણ જોડી કપડા લઈ લીધા બધા પેક થઈ ગયા હવે કીધું સવારે વહેલા નીકળી જઈશું એ પ્રમાણે શેડ્યુલિંગ કર્યું છે અત્યારે તો સવારે વહેલા નીકળવાનું પછી જોઈ શું કરી શું પ્લાન બને કાંઈ નક્કી નથી હજી અત્યારે તો થોડી ઘણી વસ્તુ લેવા જવાની તો હું ખુશી અત્યારે જાય બહાર એમ તો માર નણંદ નહીં છે બધા એ પણ રીએ નહીં આરસીયુ નો રીએ બિચારા તો કહેતા હતા કે આરસીયુ ને હું હાચવી લઉં પણ આરસીયુ રે જ નહીં નો રી આપને ખબર જ છે તને આપણો મમ્મી કે હાલો મને હરખે તો એ કે ઈ તો કયું નો ઓલી નો ફોન આવે કે હું રમાડીશ કયું
ઈ તો હરખાઈ ગઈ એ તો હરખાઈ પણ મમ્મી ફ્રેન્ડ એ બધી હે બધી મારી ફ્રેન્ડ બહુ જ એમને આરસી વાય રમવાનો શોખ પણ આરસી કેવો તમને બધાને ખબર જ છે હા રીએ નહીં ખોટે ઈ ચાર છોડીને બીજા કોઈની પાસે જાય જાતો નથી અહીંયા તો બધા ઈ એક ઓલું હે કે ગમે તે ઓલા બીજા બધા કામ ન ગયા ને તો અમે આખો દિવસ સાચવી લઈ અને ફેરવી લઈ પણ હોસ્પિટલ જેનું ઓલું છે ને એટલે પછી કીધું કે મમ્મી પપ્પા હાલો કીધું તમે થોડીક વાર એ રહી જાય ને બધું થઈ જાય ને મમ્મી પપ્પાને આયરે પેલા કીધું મમ્મી એમ કીધું કે એક કામ કરી કે તમે બે જાવી કે પછી અમે એવું લાગશે ને તો અમે પાછળથી બસમાં આવશે કીધું તો મેં તો હેરાન નથી થાવ એવી ના બસમાં ને એમાં હેરાન શું કરવા કીધું કે અમે આજે જાય કે કાલ તમે બસમાં બેહો કે આજે અમારી આયરે આવો કીધું ફરક શું પડે અમે હાઈ પહોંચીને વળી ફોન કરી અમે એમ કે બસમાં આવજો એના કરતાં કીધું કે હાઈરે જ હાલો સવારે ને ખાલી અડધો દી સારું ખોટે ખોટું અહીંયા રહેવું કીધું બરાબર ને આ તો બધાય જમવા જો હું મમ્મી ને ખુશી ત્રણેય જમવા બેસી ગયા પપ્પાએ જમી લીધું પપ્પા નારસિંહ ગયા કે અમે અમુક વસ્તુ લેવી સવાર દૂધ લેવાનું એ કીધું કે સવાર ચા પાણી પીવા જોઈશે વહેલા તો દૂધ લેતા આવી નકર લેવાનો પ્રોગ્રામ નહોતો અચાનક પણ પછી હવાર ચા તો જોઈ જ બેઠા હા વળી પાછું હોય ગાયનું દૂધ હતું પણ ઉપયોગ વધારે થઈ ગયો હોય ને અમુક વસ્તુમાં ખીર બીર બનાવી નાખ્યું હોય હા એ તો કોક વાર વધઘટ થાય ને એ તો ઘર એ તો વધઘટ થાય ઘર તો થાય બધાય થાય હું તો સમજ્યા પપ્પા કે હું લાવું દૂધ લઈ આવું હા એટલે સવારે શું હોય કે આશીષને કોફી વેલા જોઈએ એમ એટલે કોટો રીએ ઓમ કઈ વ્યસન નહીં પણ કોટો પછી આખો દિનો હોય તો હાલે હા તો હું હોય સવાર ડ્રાઈવ કરવું હોય ને તો જરાક આમ ઉડી જાય નીંદર તાર પપ્પાને પેલા જ જમાડી દે ખુશી કહે છે પપ્પા તમે પેલા જમી લ્યો હા. પછી તમે આરસી ને હાથવી હળવો અમે ત્રણેય જો જમવા બેઠા છીએ અત્યારે જો જમવામાં હે ભાખરી રીંગણા બટેકાનું શાક મસ્ત આઈ રે જો ભૂંગરા છે ભૂંગા આરસી રમતો હોય ને બેઠો બેઠો ભૂકા ભૂકા કરતો હોય ખાય નહીં ભૂકો કરે ગણ લેવાની ભૂંગરામાં એટલે સારું ને તો નીકળી જાય ને કમસે કમ એટલે અમે એને ભૂંગરા ને એવું કઈક વસ્તુ આપી દે એટલે એને અડધી કલાક નીકળી જાય ને અડધી કલાકમાં અમારે ખવાઈ જાય કે અમારે જે કામ કરવું એટલી વારમાં થઈ જાય મસ્કુલ રહેવો જોઈએ બસ બટાટો જ દહીં એવો ભૂકો કર્યા રાખે બેઠો બેઠો આજ તો કઈ નથી હાર્યો જો એક હાર્યો કટકા અહીંયા બધે ભૂંગરાના કટકા કરેલા આમ પડ્યા ઠેઠ ઉવા સુધી પડ્યા હે હાલો જમી લઈએ આપણે તો હાલો હાલો આજ તો આપણે ચોરેલું ખાવાનું છે કોણ કાઠિયાવાડી તો ચોરેલું હોય જ મારી ચોર ઘણી વખત મમ્મી ને રીંગણા બટેકાનું ઓલું શાક હોય એટલે રીંગણ શાક એટલે ચોર આ વખતે હે ને શિયાળામાં અમુક પ્રોગ્રામ તો ફિક્સ જ રાખવાના છે સમજી લેજો બે હા હું કહું આ વખતે ઘૂંટાનો પ્રોગ્રામ પાકો છે પાકો બરોબર એકાદ વાર ચાપણી પૂરી હા શિયાળો હોય એટલે મજા આવે ચાપણી પૂરી બરોબર હા બરાબર પછી બીજો શું શિયાળામાં પ્રોગ્રામ આવે બધાય પ્રોગ્રામ કરો અડદિયા તો હવે એ તો હોય જ અડદિયા તો કઈ પ્રોગ્રામ કરવા સારું ન બેહવાના હોય અડદિયા બનાવીને ખાઈ લેવાના ચાપડી પૂરી આરે બટેટાનું રસાવાળું શાક હોય નહીં ચાપણી પૂરીની રસે બટેકાનું શાક ઈ જ કહું હું હા ઈ જ આખું જ કે. આખું જ કહું હું ચાપણી પૂરી ને બટેકાનું શાક બે મજા આવે ખાલી પૂરી થોડું ભાવે તને એમ કે પૂરીને ચા ખાઈ છે એમ હું એ પૂરીને ચા ખાઉં મમ્મીની વાતો આવી મમ્મીનું કાલનું હાઈબ્રોડ બધાય મજા આવે કાલે હું કર્યું તો જ્યોત્સનાબેન ની રાહ જોઈ હજી આવ્યા નથી બોલો કે આપણે વેલા હી આપણે વેલા હી હા આપણે વધારે વેલા હી મેં કીધું લાવ પ્લેટફોર્મ કરી નાખું કે જ્યોત્સના માસી આવી જાય ના આપણે વધારે વેલા હી એટલે નથી આવ્યો ન કરતો હજી આવી ગયા હોય આપણે જમીન ઉપરથી બહુ મસ્ત કોમેન્ટો હતી બધાય મેં આજે તો જોઈ જ નથી કોમેન્ટો જ મેં જોઈ છે ઓકે શું હતી સરસ બધી કોમેન્ટો હતી અલગ અલગ અને બધાએ કીધું કે આશીષભાઈની ને બાની વાત રાઈટ હે ને હા કે ખુશી અને આશીષે જવું પડે કપલ ટ્રીપ માટે સમથિંગ બધાને ઈ બધા સમજે કે બધાની લાઈફ હોય ને એ કીધું કે તમે દર વખતે ફેમિલી ટ્રીપ કરો છો તો ઓવેસ છે કે તમારે જવું પડે કપલ ટ્રીપ કરો એમ એ વસ્તુ નથી એમ ઓબ્વિયસલી એઝ અ કપલ ને પોતાના ડ્રીમ હોય ને ઘણા એમ હા, ઓલા એ એ બધું હોય ને વાંચ્યું મેં તો થેન્ક યુ સો મચ બધાને તો સરસ કોમેન્ટો હતી અને શ્યોરલી આપણે એન્જોય કરશું એન્જોય કરશું બધી ટ્રીપો કરશું અત્યારે કપલ ટ્રીપ છે ભવિષ્યમાં પાછી ફેમિલી ટ્રીપ કરશું ફેમિલી ટ્રીપ એવી કરશું જે આઉટ ઓફ સ્ટેટ ની છે એવી ટ્રીપ બરાબર ને ખુશી
છીએ કરીશ અલગ અલગ કરશું જ trip કરશું હોય. જ અમારા પેલા મગજમાં પેલા ઘણી શું હોય બધી કે પેલા બધું આઈનું લઈ લેવાય ને પછી બહાર નીકળાય આપણે family trip માં. એટલે આપણે પેલા આઈનું લેતા હતા હા પેલા અમે ગુજરાત મમ્મી ને પપ્પા નહોતા ફર્યા ગુજરાતમાં હા, તો એટલે એમને પેલા પેલા આપણે ચાલુ ગુજરાતથી કર્યું બધું, હા. મમ્મી પપ્પાને ફરાવાનું. તો ગુજરાતમાં હવે ઓલમોસ્ટ બધું ફરાઈ ગયું હવે બે એક જગ્યા trip બાકી બાકી છે. કચ્છ અને જુનાગઢ બાકી છે કચ્છ અને જુનાગઢની ટ્રીપ બાકી છે ઈ હવે એ થઈ જાય બી તો આયા ને અહીં ગમે ત્યાં અહીંયા કઈ ટેન્શન છે નહીં. હમ બાકી જે આ મોટી ટ્રીપ હોય ને એમાં બહુ બધો પ્લાનિંગ કરવો પડે કે ફ્લાઇટમાં જતા હોય તો અગાઉ ફ્લાઇટની ટિકિટ લેવી ચાલે નહીં ને એ બધું પ્લાન અગાઉ કરવો પડે હા અને બહુ ટાઈમ પહેલા કરવું પડે. ને એમાં સૌથી મોટી તકલીફ તો ઈ રહી સામાન કઈ રીતે ફેરવશો ઘરમાં જ ખબર આવું છે કે બધાયને આવું કે છે? તમારે બધાયને એવું થતું હોય છે કે સામાન અમારે સામાન જ થાય છે. અમારે બધે વધારે પડતો સામાન નું ઓલું હોય મારે તો બાકી જે લઈને જે વસ્તુ લઈને આ તો જોઈશે હો, આ તો જોવાનું જ છે, આ તો ફરજિયાત, બધું ફરજિયાત નું જોઈએ બોલો. હા કાંઈ વાંધો નહીં એવું થતું હોય બધા બગડી ગયું તમારું પેન્ટ. કાંઈ વાંધો નહીં એમાં શું કાંઈ જાય હાલો હા કર લે કામ ને હું મારું કામ કરી લઉં આજે વહુ હાહુ ને તેલ નાખી દે એમ ને હા હો. સરસ સરસ આવ માલિશ કર દઉં. કાલ જાવું હોય તો પછી તું વોસાઈ થઈ જાય ને હા હા પછી વોશ કર, મારે વોશ કરવું હે. આ ઊંઘ આવી જાય હો. સુઈ જાઓ તમે, હું માલિશ કર દઉં પછી તમને ઉઠાડીશ. મને તો કોઈ કરતું હોય તો હું તો હુઈ જાઉં આ હું માલિશ કરે ને એટલે ઊંઘ હું તો હુઈ જાઉં આરામથી હું તો હું વાળ કપાવા જાઉં એટલે થોડીક વાર મેં માલિશ કરે ને કર્યા કર થોડીક વાર હુઈ જાઉં કીધું ઊંઘ આવી જાય બધાય ગમે તેને મજા આવે. મેં કીધું હાલો ફ્રી થઈ ગયા, લાવો કરી દો તમને માલિશ. આરસી હુઈ ગયો. આસી હુઈ ગયો, દાદા હુઈ ગયા, હુઈ ગયા બધા ઉઠતા છે અત્યારે. અમે ત્રણ જ હોય. હું તો એમ જ હોય હવે હું મેં આજે કીધું આજે એક સુવિચાર બોલવાનો હતો પણ હા મગજમાંથી જ નીકળી ગયું, પણ અત્યારે પાછું યાદ આવ્યું તો અત્યારે કહી દઉં. જ્યારે માણસ જન્મે ને ત્યારે નામ નથી હોતું, ખાલી શ્વાસ હોય છે, અને જ્યારે માણસ મરે ને ત્યારે શ્વાસ નથી હોતો, ખાલી નામ હોય છે. બસ આ શ્વાસ અને નામ બંને વચ્ચેનો જે ગાળો રહ્યો ને એનું નામ જ આયુષ્ય છે, અને આ આયુષ્ય જ બસ આપણે સારી રીતે બનાવવાનું છે, નામ અને શ્વાસ. સાચી વાત કે નહીં? બરાબર સાચી વાત છે વચ્ચેનો ટાઈમમાં જ આપણે વિચારવાનું છે કે આપણે આપણું નામ કઈ રીતે ઓલું કરવાનું છે. નામ બનાવવાનું આપણે કઈ રીતે આપણું જે આયુષ્ય જીવવાનું મોજથી શાંતિથી ને એવરીથી કોઈનું પણ ખરાબ કોઈનો વિચાર્યા વગર. હા કઈ પણ નેગેટિવ રીતે વિચાર્યા વગર બસ એકદમ મોજથી હસી ખુશીથી હા કોઈને નડવાનું નહીં ને કોઈને કઈ કરવા ઓલું કરવાનું નહીં બરાબર ને હા, કારણ કે જ્યારે આપણે મરશું ને ત્યારે શ્વાસ નહીં હોય, કાંઈ નહીં હોય, ખાલી નામ જ નામ હશે. જ હશે. કોક તમે યાદ કેવું રાખવું જોઈએ જીવા કા? હો. નકર સાચી વાત છે, પછી કોઈનું આપણે ખરાબ કર્યું હોય કે ઓલું કર્યું હોય એટલે પછી ઈ નામમાં ઈ જ શબ્દ આવે, ખબર જ છે. એ તો એમાં જ એવું. આવા હતા ને તેવા હતા. આવો આવે જ. હતો. આ દુનિયાનું એક ઓલું છે, આવવાનું જ છે ને. હારું જીવાઈશું ને હારું બધાયનું હારું વિચાર્યું હશે ને ને હારો માણસ હતો એમ એમ જ કહેશે. કહેશે કે ના ઓલા બેન હારા હતા હો. હારો કે માણસ આપણા હતો. ભાઈ હારા હતા, નકર કહેશે. એનું નામ જ તો એટલે નામ આ ઈ બસ ઈ સુવિચાર જ એના ઉપર કેવો છે. સરસ સરસ હતો તમે સરસ બધાય બહુ કયો ને કે ખુશી દીદી સુવિચાર કયો, તો મેં કીધું લાવ આજે જો કેવો, પણ હવારનું કેવું કેવું કરું અત્યારે ઠેઠ કહેવાનું. કાંઈ વાંધો નહીં હાલો કરી નાખો માલિશ ને પછી હુઈ જાય હઉ, બરોબર ને? આજે વહેલા હુઈ જાય હો. આજે વહેલા હુઈ જાય તો સવારે વહેલા નીકળી શકશું. હજી બધું મારે સામાન ગાડીમાં મૂકવા જાવો છે તો કીધું કે હવે થોડીક વારમાં બધા બેગ પેક થઈ જશે. થોડુંક બાકી છે લિટલ બીટ. ગાડીમાં ધૂળ કેટલી નીકળી. ગાડીમાં ધૂળ નીકળી એટલે હેથક ની આમ ઢગલો એક ધૂળ નીકળી. બધી ધૂળ નીચે ને બધું કાંકરા ને એવું બધું નીચેના આખા મેટ ઉપર થઈ ગયું. તો કીધું વેક્યુમ ક્લીનર થી બધું સાફ ક્લીન એમાં કર્યું. એવું હતું કે ગાડી સર્વિસમાં જ દેવી હતી. પણ આજે અહીંયા લાઈટ નહોતી. હા, તો પછી એક જણાએ તો એમ કીધું 2 દિવસ પછી આવશે બધું. આશીષ કે મારે અત્યારે જ જોઈએ, તો કે ઈ તો પોસિબલ હતું નહીં, એટલે પછી વેક્યુમ ક્લીનર ને બધું કાઢ્યું ઉપરથી ને આશીષે બધું કરી નાખ્યું, બધી ધૂળ ખેંચી લીધી. કામ આવ્યું. મારા સર્વિસ સેન્ટર માં કીધું હતું કે એક તમને હું એટલે આ કેમ ફરી ગયો સર્વિસ સેન્ટર માં ગાડી જ્યાંથી લીધી એમને કીધું હતું કે તમે મૂકી જાઓ, તમને રાત સુધીમાં કરી દઈશ. પણ અચાનક જ અહીંયા પાવર કટ થઈ ગયો તો કે પાવર કટ 6 વાગે આવશે, કે સવારમાં હું તમને વહેલા આપી દઈશ 9 વાગે, કે ન તોય પહેલાં પેલી ગાડી વર્કશોપ ખુલ્લે એ પહેલા તમને ગાડી આપી દઈશ. પણ કે કીધું કે 9 વાગે મારે હારે એકદમ અર્લી મોર્નિંગ નીકળવું હોય તો કે પોસિબલ નથી, કે એના કે સર્વિસ મારે ઓલું બધું હાઇડ્રોલિક ઉપર ઉઠાવવા ને એવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો, બહુ સાફ સફાઈ નથી કરવી, નીચેની અંદરની બધી ધૂળ ને એવું બધું વેક્યુમ ક્લીનર થી કાઢી લઉં, એકદમ મસ્ત કરી લઉં, એકદમ ક્લીન થઈ ગઈ મસ્તીની. બાકી ઉપર તો હાલ્યા કરે કા ખુશી?
હા હવે શું હોય અર્જન્સી હોય એટલે એવું છે સરસ થઈ જાય. સરસ કરી હોય નાખી. એટલે તો એવું જ ને હા. બેટા. આજે અમે બહાર ગયા તા તો ખુશી માટે હે ને સ્કર્ટ લઈને આવ્યા છે. મમ્મી અત્યારે જોવે છે ઈ શોપિંગ ખુશીની. મમ્મી કેવું છે ના, સ્કર્ટ? સરસ છે. જો મને તો ખુશી ગમ્યું. માટે સ્કર્ટ. અમે તો ભણતા ને આશીષ, તો અમારે તો ઓલા ચૂણ વાળો સ્કર્ટ આવતા ને એ અમારી યુનિફોર્મ હતો. એટલે ઈ ટાઈપના ઓલા સ્કર્ટ ટાઈપના હા યુનિફોર્મ આવતા ઈ uniform પણ આ આવતા વેસ્ટર્ન એટલે સ્કર્ટ છે. હા, એટલે આ તો અત્યારે આ ફેશન ના હે. જો આ અમારી તો- બતાવ ખોલજો ઈ. હા, આને ખોલું ને જો. આવી રીતે સ્કર્ટ લીધું છે ને આની ઉપર એકદમ મસ્તીને એક વ્હાઈટ કલરનું આખું ટોપ છે. હવે તમે બધાય કોમેન્ટ કરતા હોય કે તમે જે શોપિંગ કરો કેરલા જવા માટે એ બતાવજો બધી. તો જો અમુક કપડાં એવા હોય કે જ્યારે પહેરીને ત્યારે વધારે ઉઠાવ આવે તો એ બધા કપડાં એવા છે કે જ્યારે પહેરશો ને ત્યારે ખ્યાલ વધારે હશે. પાછળથી જો બેકગ્રાઉન્ડમાંથી અવાજ આવે એ હજી જાગે પાછો. જાગે એને. હા. એનું કાંઈ નક્કી નહીં કહીએ હુવે. એટલે કહું, પાછો ઉઠો હુઈન. હુઈને ઉઠ્યો, એક નાનકડી ઊંઘ કરી લીધી. હા એટલે હવે પછી રમશે. આ બધે થેલા હે ને એ બધે શોપિંગ થાય એમ ભરાતા જાય છે એ બધે ભરાતા જાય પછી એકાયરે ધોવાય છે ને બધા એના હા. ફિટિંગ ને એ બધું પછી કરવાનું. આ તો નવા હે ને એટલે બધા એક જ આયરે નાખી. શું કામ કે એને પછી થોડા ટાઈમમાં નાખવાના હોય. હા એને કલર વલર નો ઓલો ન હોય એના લીધે. બધા જો આ થેલા ભરાઈએ ને ઈ બધા એક આયરે નાખી બાકી દે. શોપિંગ હવે ઘણી ખરી થઈ છે. હવે જોઈ ખુશીની શોપિંગ તો હજી થોડી ઘણી બાકી છે કે લાઈટ આવે નહીં તો હજી ફેસ કેચઅપ કરે નહીં તો એવી રીતે બધી થોડી ઘણી શોપિંગ આયલા કરે છે ને હવે તો મોરબી જવાનું છે તો મોરબીથી આવશી પછી પાછી થોડી ઘણી શોપિંગ કરશું હા, પછી જેટલી કરશું. થાય એટલી કેમ કે મોસ્ટ ઓફ વહેલા શોપિંગ કરવાનું રીઝન એ કે કંઈ પણ ફિટિંગ બિટિંગ કરાવવું હોય ને તો એ તો બધીમાં થઈ થઈ જાય. જાય પ્રોપર રીતે. નકર પછી અત્યારે દરજી ઘડીકમાં ટાઈમે ન હોય ને કરી ન દે. હા એ તો એમ જ હોય હા, ને. ઈ તો બધાયનો ટાઈમ જોતા જ હોય ને. હા હા આપણે આપણો ટાઈમ ઓલો કરતા હોય તો એ બધાય લોકો કરે એ જ ને, લોકોનો તો ટાઈમ બરાબર ઓલું જ હોય જ છે ને. ને. કાંઈ એટલે વાંધો નહીં હાલો જો હવે ઓલો ભાઈ હવે જાગે હવે જોઈએ હવે ઈ ક્યારે હુવે એનું કાંઈ નક્કી એનું નહીં. કાંઈ નક્કી નહીં. ઈ તો એને આપણે જવાનું હોય તેથી જ જાગવાનું હોય. ઈ તો મનનો માલિક. મનનો નો માલિક. હુવે તો ન જ હુવે. હા. ત્યાં તો મારા આગળ રહીમાં જ કરશે, રહીમાં જ કરશે. કાંઈ નહીં, હાલો જોઈ ક્યારે હુવે. હા, જોઈ હવે. ચાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરશું. મળીશું કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ.